નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાઈ બસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ તાલુકાના કંબોલી અને ટંકારિયા ગામે લાખો રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો। ગામના બે મિત્રોની ધરપકડ કરી પોલીસે પૂછપરછ કરતા મદ શોખ ખાતર લાખો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ભરૂચ જિલ્લાના ટંકારિયા તથા કાંબોલી ગામે બે રહેણાંક મકાનમાં 64 તોલા સોનું અને લાખો રૂપિયાની થયેલ ચોરી મામલે પોલીસે ગામના બે મિત્રોની ધરપકડ કરી છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીનો ભેદ ઉકેલી ચોરી કરનાર બે મિત્રો અને સોનું પીગાડનાર તથા ખરીદનાર સહિત 4 આરોપીઓને સકંજામાં લીધા છે। જો કે સોનું પીગાડનાર અને ખરીદનારની હાલ તપાસ શરૂ છે। ટીમે તેમની પાસેથી કુલ રૂપિયા 45.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલેજ પોલીસ મથક વિસ્તારમાં આવેલ કાંબોલી અને ટંકારિયા ગામમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં તસ્કરોએ લાખોના મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો। જેમાં પ્રથમ બનાવમાં માર્ચ મહિનામાં કાંબોલી ગામે રહેતા ફરિયાદી સહિતના બધા જ સભ્યો સાંજના સમયે નમાઝ પડવા જતા હોય અને ઘરમાં કોઈ નહીં હોય તે દરમિયાન તસ્કરોએ તે મકાનના છતના દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો જેનો વજન 20 તોલા તથા રોકડા રૂપિયા 3.5 લાખ મળીને કુલ રૂપિયા 13.98 લાખનો હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। જ્યારે બીજા બનાવ એપ્રિલ ગામમાં ટંકારિયા ગામે પાદરિયા રોડ ઉપર આવેલા લારિયા સ્ટ્રીટમાં રહેતા પરિવારના લગ્નમાં ગયા હોય આ સમયે તેઓના મકાનને પણ નિશાન બનાવી ઘરની ગેલેરીનો દરવાજો તોડી કોઈક સાધન વડે હોલ પાડી તાળું ખોલી સોનાની અલગ અલગ જણસો કુલ 44 તોલા તથા રોકડા રૂપિયા 4,67,500 મળીને કુલ 22,60,700 ની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા। આ બંને મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે એલસીબી પીઆઈ એમપી વાળા અને ટીમે ચોરીવાળા સ્થળની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ હાથ ધરી હતી। આ સમય દરમિયાન પીએસઆઈ ડીએ તુવેરને માહિતી મળી હતી કે ટંકારિયા ગામના મોહમ્મદ અલી જુનેદ કાપડિયા તથા તેનો મિત્ર મુબારક યાકુબ ભીમે આ બંને ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું। આ બંને આરોપીઓની કડક પૂછતાછમાં બંને ભાંગી પડતા ચોરીની કબૂલાત કરી હતી। તેમણે કાંબોલી તથા ટંકારિયા ગામે કરેલી ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના દાગીનાઓ આરોપી જુનેદ તેના મિત્ર હેમંત હીરાલાલ કાપડિયા ભરૂચ વાળાને આપવા આવ્યા હતા। જેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ વેચનાર રાખનાર આરોપી અને તેને પીગાડનાર મોતી મોમીન જાન સરકાર નામના વ્યક્તિએ લગડી બનાવી હતી। જેથી ટીમે તેમની પાસેથી સોનાના દાગીના રણી નંગ 447 તોલા તેમજ રોકડા રૂપિયા 15.50 લાખ અને ગુનામાં વાપરેલ મોટરસાયકલ નંગ 1 ડ્રીલ મશીન તથા 5 મોબાઈલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 45.77 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી જુનેદ અને મુબારક બંને ટંકારિયા ગામના જ વતની છે। જેમાં આરોપી જુનેદ કાપડિયા ટંકારિયા ગામે ક્રિકેટ સ્પોર્ટ્સની દુકાન ધરાવતો હોય સ્પોર્ટ્સના સાધનો કાંબોલી ગામે બિલ લેવાનું બાકી હોવાથી મિત્ર મુબારક ભીમ સાથે છેલ્લા ઘણા મહિનાઓથી ઉઘરાણી કરવા સારું કાંબોલી ગામે જતા હતા। દરમિયાન એક મકાન જોયું હતું જેમાં સાંજના નમાઝ વખતે મકાનમાં કોઈ હાજર નહીં હોય 2 કલાક મકાન બંધ રહેતું હતું। જેથી આ મકાનને ટાર્ગેટ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। એવી જ રીતે બીજી ચોરીમાં તેમના જ ગામના એક મકાનમાં ચોરી કરી લાખોના મુદ્દા પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। જોકે હાલ તો પોલીસે પકડી પાડેલ આરોપીમાં મોહમ્મદ જુનેદ અલી કાપડિયા રહે નાના પાદર ટંકારિયા, મુબારક યાકુબ ભીમ રહે બર્ડ સ્ટ્રીટ નાના પાદર ટંકારિયા, હેમંત હીરાલાલ કાપડિયા રહે કંસારવાડ કોઠી પાસે ભરૂચ અને મોતી મોમીન જાન સરકાર રહે કંસારવાડ કોઠી પાસે ભરૂચ નાઓને પકડી પાડ્યા છે। જોકે બે આરોપીઓને હાલ મીડિયા સામે રજૂ કરવામાં નથી આવ્યા। આજથી થોડા સમય પહેલા ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા। એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા 14 લાખ જેટલી મત્તા ચોરીમાં ગયેલી। અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી 22.5 લાખ રૂપિયા જેટલી મત્તા ચોરીમાં ગયેલી। બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી।
તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને FSLની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો. આ દરમિયાન ભરૂચ જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા LCBના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ, એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે. તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને LCB કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી. ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ગરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી. ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે ₹15.5 લાખ જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ ₹15.5 લાખ રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી. અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે, એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો. તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે. આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે. અને આ સિવાય પણ એમના સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અંકલેશ્વર શહેરમાં 14 વર્ષીય બાળાને લગ્નની લાલચ અપાડીને ભગાડી જનાર યુવાનને પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ચેન્નઈથી ઝડપી લઈ બાળાને છોડવીને પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના એક વિસ્તારની નાબાલિગ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી અંકલેશ્વર A ડિવિઝન પોલીસે અટકાયત કરી છે. અંકલેશ્વરના સંજયનગરમાં રહેતો કલીમ ઉર્ફે સાજિદ નૌશાદ બાલવાર અંકલેશ્વરમાં રહેતી 14 વર્ષીય સગીરાને ગત તારીખ 18મી જૂનના રોજ લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે મોબાઈલ લોકેશન સહિત અન્ય માધ્યમોની મદદ મેળવતા યુવક તેણીને ચેન્નઈ લઈ ગયો હોવાની નક્કર માહિતી સાંપડી હતી. આથી એક પોલીસ ટુકડી ચેન્નઈ દોડી ગઈ હતી અને યુવક તેમજ સગીરાને શોધી કાઢ્યા હતા. પોલીસની સક્રિયતાને કારણે 8 દિવસના ગાળામાં બંને ઝડપાઈ ગયા હતા અને સગીરાને પરિવારના હવાલે કરવાની તજવીજ આરંભી હતી. પોલીસે સગીરાને ભગાડી જનાર કલીમ ઉર્ફે સાજિદ સામે IPC કલમ 363, 366 તથા પોક્સો એક્ટ 18 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશને લઈને લોકો જાગૃત બને તે માટે ડીવાયએસપીની અધ્યક્ષતામાં જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો વ્યાજના વિષ ચક્રમાં ન ફસાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા આજરોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો વ્યાજખોરની વિષ ચક્રમાં ન ફસાય તે માટે લોકોને જાગૃત કરવા આ સેમિનાર યોજાયો હતો. ભરૂચના દાંડિયા બજારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા સેમિનારમાં ભરૂચ વિભાગીય પોલીસ વડા CK પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સરકારની તેમજ બેંકના વિવિધ સ્કીમ અંગે માહિતીગાર કરવામાં આવ્યા હતા. જો કોઈને રૂપિયાની જરૂર હોય તો તેઓ સરકારની વિવિધ સ્કીમ અથવા તો બેંકમાંથી ઓછા વ્યાજ દરે લોન લઈ તેઓની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે, પરંતુ વ્યાજખોરોના વિષ ચક્રમાં ન ફસાય તે માટે લોકોને સમજણ આપવામાં આવી હતી. સાથે જ આવા બનાવોમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી બાબતે માહિતીગાર કરાયા હતા. આ અંગે વધુ માહિતી આપતા ભરૂચ DYSP CK પટેલ દ્વારા કંઈક આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું. ગુજરાત સરકારશ્રીએ વ્યાજખોરોના વિરુદ્ધમાં અભિયાન છેડેલું છે. એના અંતર્ગત
આજે જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ સામાન્ય જનતા વ્યાજખોરીના ચક્કરમાં ના આવે અને જો એમને કોઈ નાણાંની જરૂરિયાત હોય તો સરકારની જે સ્કીમો છે બેંક દ્વારા કે સરકારની બીજી સ્કીમો દ્વારા જે સરળતાથી લોન મળે છે એ લોન મેળવે અને વ્યાજખોરોની ચક્કરમાં નહીં આવે અને જો સમાજમાં આવા વ્યાજખોરો દ્વારા કોઈ આવી રીતે ચૂસણખોરી કરવામાં આવતી હોય તો એ વ્યાજખોરોના વિરુદ્ધમાં નિર્ભય રીતે ફરિયાદ આપવા માટે આગળ આવે એના માટે અમે આજે ભરૂચ જિલ્લા અને ભરૂચ શહેરમાંથી લોકોને બોલાવીને એમને જાગૃત કરેલા અને લોકોને અપીલ પણ એવી કરવામાં આવેલી છે કે વ્યાજખોરોની ચુંગાલમાં ખોટી રીતે ફસાય નહીં અને જો એમને નાણાંની જરૂરિયાત આકસ્મિક રીતે જણાય તો સરકાર શ્રી દ્વારા જુદી જુદી સ્કીમો સસ્તા દરે સસ્તા વ્યાજે લોનો મળે એના માટે બેંક દ્વારા અને સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા લોન આપવામાં આવે છે એની અમે આજે માહિતી આપેલી અને વ્યાજખોરીના ચુંગાલમાં નહીં ફસાય આમ જનતા એના માટે અપીલ કરેલી છે. ઝઘડિયાના ગોવાલી ગામ નજીક બસ ચાલકે મોટરસાયકલ સવારોને અડફેટે લેતા અકસ્માત સર્જાતા બાઇક સવારોને ઈજા પહોંચતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ગોરીમાર્ગ ઉપર દિવસે દિવસે વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે. આવા અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે. તાલુકામાંથી પસાર થતા ગોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર પૂર ઝડપે અને બેફિકરાઈથી દોડતા વાહનોથી અકસ્માત થતા હોવાની વાતો જગજાહેર છે અને લાંબા સમયથી ચર્ચામાં છે. છતાં આવા વાહનો બે રોકટોક અને પૂર ઝડપે દોડતા હોવાથી તંત્રએ આ બાબતે લાલ આંખ કરવાની જરૂર જણાય છે. અકસ્માતોની પરંપરા યથાવત રાખતી એક ઘટના આજરોજ ગોવાલી ગામ નજીક સામે આવી છે, જેમાં એક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઈસમોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના રહીશ ટીનિયાભાઈ ઠાકોરભાઈ વસાવા ઉંમર વર્ષ 36 ના તેમજ ફળિયામાં રહેતા અને મૂળ દેડિયાપાડા તાલુકાના સામરપાડા ગામના રહીશ બાબુભાઈ દુર્લભભાઈ વસાવા ઉંમર વર્ષ 54 બંને ઈસમો સવારના મોટરસાયકલ લઈને તરિયા દંતુરિયા ગામે મજૂરી કામ કરવા માટે જવા નીકળ્યા હતા. ટીનિયાભાઈ મોટરસાયકલ ચલાવતા હતા અને બાબુભાઈ પાછળ સવાર હતા. આ લોકો સવારના 6 વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થયા હતા ત્યારે એક લક્ઝરી બસ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટીનિયાભાઈના બંને પગ બસ નીચે આવી ગયા હતા તેમજ માથાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચી હતી. મોટરસાયકલ ઉપર બેઠેલ અન્ય ઈસમ બાબુભાઈને પણ માથા, પગ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર ટીનિયાભાઈ ઠાકોરભાઈ વસાવા તેમજ બાબુભાઈ દુર્લભભાઈ વસાવા બંને ઈસમો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેઓનો ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સંદર્ભે જયંતિભાઈ ઠાકોરભાઈ વસાવા રહે મોટા સાંજા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચના ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લગાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોને લઈને તાલુકાની જનતા ચિંતિત બની છે અને બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર લાલ આંખ કરીને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નિકાલ કરતા પોલીસ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા દ્વારા શેઠના હોલ ખાતે ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઈસમો વિરુદ્ધ ફરિયાદોના નિકાલ અંગે લોક દરબાર યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઈસમો સામે પગલાં લેવા અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી જીબી ઓફિસના બાજુમાં આવેલ શેઠના બેન્કેટ હોલ ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો, જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ જેડીસી અને તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઈસમો વિરુદ્ધ પગલાં લેવા અને ફરિયાદોનો નિકાલ કરવા સહિત ગેરકાયદેસર વ્યાજખોરીથી જનજાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે આ લોક દરબારમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી, તો પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોથી ત્રસ્ત લોકોને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. આ લોક દરબારમાં બેંકના અધિકારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ અને તમામ પોલીસ મથકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર શેઠના હોલ ખાતે ગેરકાનૂની વ્યાજખોરીની પ્રવૃત્તિ બાબતે એક અવેરનેસ કાર્યક્રમ તથા એક કમ્પ્લેન લેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંકલેશ્વર એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી તથા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર અને એની આજુબાજુના વિસ્તારના લોકોના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ સાથે નગરપાલિકા તથા બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને લોકો સુધી પહોંચીને લોકો પાસેથી આ બાબતે કોઈ પ્રશ્નો ફરિયાદો હોય તો તે લેવાનો તથા આ બાબતે લોકોને કાયદાકીય રીતે માહિતગાર કરવાનો તથા માહિતી આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. અંકલેશ્વર જેડીસીમાં હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગોની નેતાગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા કર્યા હતા. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્નાર્થો ચૂંટણી પહેલા જ ખડા કર્યા છે. અંકલેશ્વર જેડીસીમાં કમલમ ગાર્ડન ખાતે એકત્ર થઈ ઉદ્યોગ મંડળની ચૂંટણી ટાણે રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે રજૂઆતો અને ચર્ચાઓ કરી હતી. અંકલેશ્વરમાં એક તરફ ઉદ્યોગ મંડળની ચૂંટણી આવી રહી છે અને તેના પ્રચારમાં ગરમાવો આવ્યો છે, ત્યારે નોટિફાઈડ રહેણાંક વિસ્તારના લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સ્થાનિક ઉદ્યોગ નેતાગીરી સામે અનેક પ્રશ્નાર્થો ખડા કર્યા છે. ગત સાંજે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ સ્થાનિક રહીશોનું એક પ્રતિનિધિ મંડળ એકત્ર થયું હતું અને સ્થાનિક રહેણાંક વિસ્તારના જીવન જરૂરિયાતી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સત્તાધીશોને ચૂંટણી તાણે ભીંસમાં લીધા હતા. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને જણાવ્યું હતું કે સ્થાનિક રહેણાંક વિસ્તારના આમ પ્રજાજનોને કનડતા પ્રશ્નો અંગે ચૂંટણીમાં ઉભા રહેલા બંને પેનલના ઉમેદવારો ગંભીરતાથી વિચારે. નોંધવું ઘટે કે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી રહેણાંક વિસ્તારના પ્રજાજનો પાસેથી તગડો ટેક્સ ઉઘરાવે છે અને તેની સામે રોડ, રસ્તા, પાણી તેમજ ડ્રેનેજ લાઇન સહિતની સુવિધાઓ આપવામાં ઊણી ઉતરી છે. નોટિફાઈડના વહીવટી નિર્ણયો અંકલેશ્વર ઉદ્યોગ મંડળ કરે છે, ત્યારે ચૂંટણીમાં સ્થાનિક રહેણાંકના પ્રશ્નો અંગે પણ ચર્ચા થવી જોઈએ, તેમ ભારપૂર્વક અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના અતુલભાઈ માકડિયા, રમેશભાઈ પટેલ અને ખુશાલભાઈ સહિત હોદ્દેદારો ગતરોજ કમલમ ગાર્ડન ખાતે દેખાવો કર્યો હતો. અનાજ એકતા જિંદાબાદ, અનાજ એકતા જિંદાબાદ, અનાજ એકતા જિંદાબાદ. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માકડિયા. અમે લોકો પ્રજાના કાર્ય લઈને જ્યારે નીકળ્યા છીએ ને અમારે આમાં કોઈ છે નહીં. અમે હાઉસિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ઇલેક્શનમાં અમે અમારી રજૂઆત કરી છે કે પ્રજાના આ બધા પ્રશ્નો છે, તો ત્યારે આ લોકોની અંદર એટલી બધી તમીજ આવી ગઈ છે કે અમને કે તમે અનાજ છો, ત્યાંથી ફૂટી નીકળ્યા છો. ને એ તો ઠીક છે, અમે કોઈ પેનલની તરફદારી કરતા નથી, નહીં સહયોગ કે નહીં વિકાસ. અમે એમ જ કહીએ છીએ કે સારા વ્યક્તિને મત આપો કે જે પ્રજા સાથે, ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે. આની પહેલા એક એવો બનાવ બનેલો કે ભાઈ અડધું માણસોને કાઢતા હતા, અડધા માણસોને એમનું રહેવા જતા હતા. અમે નોટિફાઈડ બોલાવ્યો હતો કે તમે કોણ ડોન છો એ કે. એટલે અમે એને પૂછ્યું ભાઈ તમે કોણ? તો કે અમે ચૂંટાયેલા માણસો, પણ અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી. ને આવી તો એ લોકોની તમીજ બે તમીજ છે. સિક્યોરિટી વાળાને ઉભા રાખો, સિક્યોરિટી પોતાનો એજન્ટ, એની એજન્સી પોતાની. એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી. અંકલેશ્વર નોટિફાઈડ ઇન્ડસ્ટ્રીઝનો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતાં પણ વધુ છે, પણ અહીંયા ક્યાં પૈસા વપરાય છે બતાવો. ને માગણી કરી તો અમે ખરાબ. આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસી એ ગાંધીનગરથી કર્યા છે. અહીંયા કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી, કે એસોસિએશને કર્યા નથી, કે નોટિફાઈડના પૈસા થયા નથી. છતાં પણ અમે પાણીની માગણી કરી, આની પહેલા પણ પાણીની માગણી કરી. આજે ભરૂચમાં 20 રૂપિયા જીઆઈડીસી રેસિડન્ટમાં મળે છે, વાપીમાં 20 રૂપિયા મળે છે. હવે આપણે અહીંયા 10 રૂપિયા ઘટાડ્યા. આની પહેલા આપણે 10 રૂપિયાની વાત થઈ. ગવર્મેન્ટનો જીઆર આવ્યું છે 10 રૂપિયામાં રેસિડન્ટના પાણી આપવાનું. કેમ નથી જતા ગાંધીનગર? કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા?
કોઈને રજૂઆત કરવી નથી. બસ પોતાના કામ કરવાના છે, મલાઈઓ ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના. આ ચોખ્ખો આરોપ છે મારો. ને એના માટે ડિબેટ કરજો, સામે બેસીએ, બહાર ટેન્ડરો બહાર પાડે ને. અમે તો આરટીઆઈ, કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની હારે, નકર અમે આરટીઆઈ કરીને બધું માગી. કર્ણાટકથી મક્કા ખાતે પગપાળા હજ યાત્રા નીકળેલા હજ યાત્રીનું અંકલેશ્વર ખાતે આવી પહોંચતા મુસ્લિમ યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કર્ણાટકથી પગપાળા પ્રવાસ ખેડી હજ યાત્રા માટે નીકળનાર ફઝલ શેખ આજે અંકલેશ્વરમાં આવી પહોંચતા સ્થાનિકોએ તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પહેલા એક સમય હતો જ્યારે ફ્લાઇટની સુવિધા કે વાહનો પૂરતી માત્રામાં ન હોવાથી લોકો પગપાળા અથવા તો માલવાહક પશુઓ પર વહન કરીને દૂર દેશમાં હજની યાત્રા કરવા માટે જતા હતા. જો કે આજના આધુનિક સમયમાં હવે એરોપ્લેનથી લઈને અન્ય કેટલાક માધ્યમો ઉપલબ્ધ છે, જેનાથી ગણતરીના કલાકોમાં કે ગણતરીના દિવસોમાં હજ યાત્રાના સફર પર જઈ શકાય છે. જો કે થોડા વર્ષો પહેલા કર્ણાટકના જ સિહાબ છોટુર નામક વ્યક્તિએ સૌ પ્રથમવાર કર્ણાટકથી પોતાની હજ યાત્રાનો પેદલ સફર શરૂ કર્યો હતો અને તે લગભગ 11 થી 12 મહિનાના સમયગાળા બાદ મક્કા મદીના હજ યાત્રા પર પહોંચ્યો હતો. જો કે તેને જોઈને હવે અન્ય લોકો પણ પ્રેરિત થઈ આજના ઝડપી જમાનામાં પણ પગપાળા યાત્રા કરી હજારો કિલોમીટર દૂર મક્કા મદીના જઈ રહ્યા છે. ત્યારે આગામી વર્ષ 2025 ની હજ માટે કર્ણાટકથી મક્કા મદીના જવા પગપાળા નીકળેલ ફઝલ શેખ આજે અંકલેશ્વર આવી પહોંચ્યા હતા. તેઓએ કર્ણાટકથી તારીખ 21મી મેના રોજ હજ યાત્રાની શરૂઆત કરી હતી. પોતાની આ ઇબાદત યાત્રા દરમિયાન તેઓ રોજના આશરે 30 થી 40 કિલોમીટરનો અંતર કાપી રહ્યા છે અને તેઓ આગામી 9 મહિનામાં મક્કા મદીના પહોંચશે. જો કે ત્યારબાદ તેઓ હજની પવિત્ર ક્રિયા પણ પૂર્ણ કરશે. આજ રોજ અંકલેશ્વર આવી પહોંચતા તેઓનું સ્થાનિકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને તેમની આ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुह. अल्हम्दुलिल्लाह अभी मैं इधर अंकलेश्वर तक पहुंच गया हूं और मैं मई 21 तारीख को पैदल यात्रा निकला हूं कर्नाटक गदग डिस्ट्रिक्ट शिरहट्टी से. और मैं कर्नाटक में भी शिरहट्टी से हुबली होके बेलगाम से कोल्हापुर से पूना, पुणे से मुंबई से वाफी से अभी अंकलेश्वर आके पहुंचा हूँ. अभी गुजरात में है, अंकलेश्वर में है. मैं अभी मेरे को मुंबई और पुणे में सभी जगह पुलिस ने भी प्रोटेक्शन दिया है और इधर अंकलेश्वर में भी दे रहे हैं. अभी हम लोग इधर से आगे ब्रोच के लिए जाने वाले हैं और इधर से ब्रोच से आगे अहमदाबाद से अजमेर शरीफ से दिल्ली से वाघा बॉर्डर से पाकिस्तान से अफगानिस्तान, ईरान, इराक में है सो बगदाद, करबला और नजफ होके कुवैत से सऊदी अरेबिया में फर्स्ट मदीने जाएंगे, मदीने से मक्का शरीफ जाएंगे. हमारा सफर में सब लोग सफर आसान होने कर को दुआ कीजिए. मैं भी पूरा हमारा भारत देश के लिए पूरा तमाम लोगों के लिए मैं दुआ करते जाऊंगा और दुआ करूंगा इंशाअल्लाह. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुह. આમોદના ખુશી મોદીએ રાજ્ય કક્ષાના દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ભાલા ફેંકમાં પ્રથમ ક્રમ હાસિલ કર્યો છે. રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાલા ફેંક સ્પર્ધામાં આમોદની ખુશી મોદી પ્રથમ ક્રમે આવતા આમોદ તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા સીપી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ગુજરાતના સહયોગથી ગુજરાતભરના 17 જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રમતો રમાઈ હતી. જે અંતર્ગત ભાલા ફેંક સ્પર્ધામાં આમોદની ખુશી મેલેશ મોદીએ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક આવતા આમોદ શહેર તેમજ જિલ્લાનું નામ રોશન કરતા ગામ લોકોમાં ખુશીની લહેર છવાઈ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખુશી મોદીએ અગાઉ રાજ્ય કક્ષાએ તથા રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી માતા પિતા સહિત ગામનું નામ રોશન કર્યું હતું.
ભરૂચ એપીએમસી ના વેપારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ટેક્સ ભરતો હોવા છતાં સત્તાધીશો દ્વારા માળખાકીય સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયા હોવાની રજૂઆત સાથે પ્રમુખને દૂર કરી વહીવટદારની નિમણૂક કરવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ એપીએમસી ફરી એકવાર વિવાદમાં આવી છે. આજે ભરૂચ એપીએમસીમાં વહીવટદારની નિમણૂક કરવાની માંગ કિસાન વિકાસ સંઘ દ્વારા કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ આવેદનપત્ર આપીને કરવામાં આવ્યા હતા. ભરૂચ કિસાન વિકાસ સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર એપીએમસીના વહીવટકર્તાઓ દ્વારા એપીએમસી ની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. એપીએમસીના વેપારીઓ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના વેરા આપવામાં આવે છે, પરંતુ વહીવટકર્તાઓ દ્વારા વેપારીઓને સુવિધા આપવામાં આવતી નથી. એપીએમસીમાં અતિશય ગંદકી જોવા મળે છે. સાથે જ વેપારીઓને માળખાકીય સુવિધા પણ અપાતી ના હોવાના આક્ષેપ કરાયા હતા. ઉપરાંત તાજેતરમાં જ એપીએમસીની 6 જેટલી દુકાનોની ઉપલા માળની દિવાલ પણ ધરાશાયી થઈ હતી. ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ એપીએમસીના સત્તાધીશો વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને વહીવટદારની નિમણૂક કરવાની માંગ કિસાન વિકાસ સંઘ દ્વારા કરવામાં આવી હતી. સાથે તમામ હોદ્દેદારોને હોદ્દા પરથી દૂર કરવા પણ માંગ કરાઈ હતી. ભ્રષ્ટાચારનો મુદ્દો એટલે એપીએમસી મમ્મદપુર એપીએમસી દર વર્ષે લાખો રૂપિયા એપીએમસી વેરો આપે છે, છતાં પણ સુવિધાના નામે મીંડું છે. વેપારીઓ શેષ આપે છે, છતાં પણ સુવિધાના નામે મીંડું છે. રોડ રસ્તાના ઠેકાણા નથી. હમણાં ખાલી થોડો વરસાદ પડ્યો તેને ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ. પાણીની વ્યવસ્થા નથી. પાણીની ટાંકી તોડી નાખવામાં આવેલી છે. કાંટા વે બ્રિજ છે તે બિલકુલ મૃત હાલતમાં છે. એટલે કોઈ પણ સુવિધા ના આપતી આ એપીએમસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. સહકારી મંત્રીઓ અને નગરપાલિકાના જે પ્રમુખ છે અને તેના સહકારી મંત્રીના પ્રતિનિધિ છે, એમના ખરેખર સરકારને રિપોર્ટિંગ કરતા નહીં હોવાથી આ લોકોને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી. જિલ્લા રજિસ્ટ્રારે પણ હમણાં જે ઇલેક્શન થયું, ખાસ મુદ્દો અમારો જિલ્લા રજિસ્ટ્રારની અંદર કે ભાઈ આ લોકોને મતદાનથી વંચિત રાખી ને સખતમાં સખત એ લોકોની સામે કાર્યવાહી થઈ અમારી માંગ છે. બીજું કે વડોદરા સ્ટેટ એપીએમસી છે તે બિલકુલ મૃત હાલતમાં છે. ત્યાં કોઈ પણ કિસાનો પોતાનો માલ લઈ જવા માંગતા નથી, ક્યાં કે ત્યાં ધંધો થતો નથી. અહીંયા જે વેપારીઓ યુઝર ચાર્જ આપે છે તેનો વકડો ત્યાં આગળ વાપરે છે, વ્યાજની અંદર પૈસા જાય છે. એટલે આ સહકારી સંસ્થાને લાખો રૂપિયાનું નુકસાન એપીએમસીના વહીવટદારો દ્વારા થઈ રહેલું છે. એટલે વહીવટદારો સામે સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમારે રાજ્યપાલશ્રીને અરજ છે અને સરકારને સૂચના આપે એવી અમારી માંગણી છે. નેત્રંગ પંથકમાં ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા લોકો સામે હવે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રંગ બજારમાં ગેરકાયદેસર વ્યાજની વસૂલાત કરતા વ્યાજખોરોનો આતંક અટકાવવો જરૂરી છે. તે માટે નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર ગોહિલને આગેવાનીમાં નેત્રંગ ગ્રામ પંચાયત ભવનમાં જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકીય, સામાજિક અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પીએસઆઈ આર ગોહિલે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના કોઈપણ નાગરિક વધુ વ્યાજ વસૂલ કરતા કોઈપણ ઈસમથી ત્રસ્ત હોય તો ભરૂચ નેત્રંગ પોલીસનો સંપર્ક કરી શકે છે. ગેરકાયદેસર વ્યાજની વસૂલાત અટકાવવા પોલીસ તંત્ર ગ્રામજનોની પડખે રહેશે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નેત્રંગ પોલીસે થવા હાઈસ્કૂલ ખાતે એસપીસી પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજ્યો હતો. નેત્રંગ તાલુકાના થવા ગામે આવેલ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલમાં નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર ગોહિલ અને પોલીસ કર્મીઓ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએસઆઈ આર ગોહિલ અને પોલીસ કર્મીઓએ ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું હતું અને પોલીસ વિભાગની સેવા, સુરક્ષા અને શાંતિની કામગીરી, શિસ્તનું મહત્વ, ગુડ ટચ, બેડ ટચ, પોલીસ હેલ્પલાઇન અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766.
આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.